દર વર્ષે ડિસેમ્બર મહિનો આવે એટલે બધા મીડિયાવાળા રિપોર્ટમાં આપતા હતા સાંતારેલી આવશે, સાંતારેલી આવશે. હું પોતે બી આપતો હતો, હું પણ મીડિયાનો જ છું. પણ આ વખતે તો સાન્તાક્લોઝ છે તે આપણે નિરાશ થઈ ગયા છે, કારણ કે એવું કાંઈ લાગતું નથી. એક થિયરી હતી કે દર વખતે ડિસેમ્બરમાં માર્કેટ વધે છે. 2008થી અત્યાર સુધી ખાલી 4 જ વખત એવું થયું છે જ્યારે ડિસેમ્બરમાં માર્કેટ ઘટે. એમાંથી પણ 2 વાર તો નજીવો જ ઘટાડો થયો છે, 0.10 કે એવું કંઈ. બાકી વધતું જ હતું. પણ આ વખતે 2014ની યાદ આવે છે, કારણ કે 2014માં સેન્સેક્સ ઘટ્યો તો 4.16%, નિફ્ટી 3.56%. હજી એટલી બી ખરાબ પરિસ્થિતિ નથી થઈ, પણ ઘટાડો એવો જ થયો છે. એટલે હવે સેન્તાક્લોઝ તો નિરાશ છે, પણ હવે શું કરું ભાઈ? ડિસેમ્બર પતવા આવ્યો તો એક હોપ જાગી છે. હમણાં શુક્રવારે રાતના છે તે અમેરિકામાં જે ઇન્ફ્લેશનના ડેટા આવ્યા સારા આવ્યા, એટલે ત્યાંનું છે તે વોલ સ્ટ્રીટમાં પોઝિટિવિટી હતી. તો આપણું પણ રિબાઉન્ડ થઈ શકે, હોપ છે એવી. પણ હું રિબાઉન્ડ કહું છું, રિકવર નથી કહેતો. આ બે શબ્દ વચ્ચે બહુ ફરક છે. હવે જો પરિસ્થિતિ સુધરે તો હમણાં શોર્ટ ટર્મ માટે કોઈ શેર લેવો હોય તો કયા લેવા? તો જે બ્રોકરેજ હાઉસે કીધો હોય તો એમાંથી એક બજેટમાં આવે એક એવું શેર છે દેવ્યાની ઇન્ટરનેશનલ. આ કંપની તમને ખબર હશે, KFC, પિઝા હટ બધા રેસ્ટોરન્ટનું જે સંચાલન કરે છે. હવે 215નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. હવે એમનું એવું કેવું છે મોતીલાલ ઓસવાલનું કે QSRમાં ડિમાન્ડ તો મંદ પડી જ હતી, કેમ કે ફુગાવો વધ્યો હતો. અને આ બધી કંપનીઓને શું છે, બધા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ આવ્યા, એના લીધે કોમ્પિટિશન વધી ગઈ છે એમને. પણ હવે છે તે આ બધાની વચ્ચે પણ કંપનીએ છે ને એક્સપાન્શન કરવાનું બંધ નહીં કર્યું. અને બીજું, છેલ્લા 3 વર્ષથી શેર ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો હતો, પણ હવે મીડિયમ ટર્મ માટે સુધરશે એવું લાગે છે. 172 છે, 215. એટલે સપોઝ સમજો ને 200 કે 205 સુધી બી જાય તો તમને સારો એવો ફાયદો થઈ શકે. બીજો એક શેર છે ટાટા મોટર્સનો. હવે આ તો ઘટીને 724 પહોંચી ગયો હતો ગુરુવાર સુધીમાં, 724.30. પણ LKP રિસર્ચે કીધું છે કે 970 ટાર્ગેટ ભાવ એમણે આપ્યો છે. રીઝન એ આપ્યું છે કે આમનું જે JLR હતું, જગુઆર લેન્ડ રોવર, એમાં સપ્લાય ઇસ્યુ હતા, એ હવે રહ્યા નથી. તો આજે કરંટ ફાઇનાન્શિયલ યરનું જે કાંઈ ટાઈમ બચ્યો છે એમાં રિકવરી જોવા મળશે. અને ટાટા મોટર્સનું બી શું છે, બધા અલગ અલગ પાવર ટ્રેનમાં વ્હીકલ લોન્ચ કરતી રહે છે. તો પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં આગળ જતાં એમનું માર્કેટ શેર વધી શકે. અને આ શેર છે તે એની 52 વીક હાઈથી ઓલમોસ્ટ 40% ઘટી ગયો છે. એટલે અત્યારે ખરીદવા માટે, લોઅર લેવલે ખરીદવા માટે સારો ટાઈમ છે એવું એમનું રિપોર્ટમાં કીધું છે. ત્રીજો શેર છે કોલ ઇન્ડિયા. શેર ખાને આપ્યો છે ટાર્ગેટ ભાવ 560, હમણાં 383 ચાલે છે. સિમ્પલ રીઝન છે કે પાવરની ડિમાન્ડ વધશે એટલે કોલ ઇન્ડિયાને ફાયદો થશે. અને બીજું શું છે, ભારત કુકિંગ કોલ લિમિટેડ, આમાંથી કંપની સ્ટેક સેલ કરશે, એટલે એનું બી અલગ લિસ્ટિંગ થશે. એટલે શું, આ બંને કંપનીઓનું જે વેલ્યુ હોય અનલોક થાય. એટલે એ હોપથી છે તે 560નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. અને જો કોઈ એક મોંઘો શેર લેવો હોય તો ડિક્સન ટેકનોલોજીસનો છે. હવે આનંદ રાઠીએ ટાર્ગેટ ભાવ આપ્યો છે 21,875. અત્યારે 17,960 ચાલે છે, 18,000 ચાલે છે સમજો. છેલ્લા 6 મહિનામાં બી સારો ભાગ્યો છે શેર. આમણે જે તે વિવો ઇન્ડિયા સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે. એટલે હવે શું છે, વિવોનો જે સ્માર્ટફોન સહિતનું જે હતું બધું ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનું બિઝનેસ, OEM જે હતું એ આમણે ડિક્સન હવે બધું સંભાળશે ને એવું બધું છે. 51% ડિક્સન પાસે રહેશે જોઈન્ટ વેન્ચરમાં, વિવો પાસે 49. હવે વિવોને બી લઈને બી છે ને ડિક્સનનું જોઈએ ઓવરઓલ પોર્ટફોલિયો, તો બહુ બધી એન્ડ્રોઈડ કંપનીઓ સાથે એમનું ટાઈઅપ થઈ ગયું છે. એટલે આ શેર છે તે આકર્ષક બનતો જાય છે. એટલે છે તે આ ટાર્ગેટ ભાવ આપ્યો છે. એટલે જુઓ, તમને જો પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો હોય તો આમાંથી કોઈ શેર લેવું હોય તો ફાયદો થઈ શકશે થોડા દિવસમાં.